જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ વિવેકભાઈ છે. પોતે બેઝિકલી એન્જિનિયર છું અને અત્યારે હું કાયદાનો અભ્યાસ કરું છું. તો આપણે થોડું બાબા સાહેબ વિશે જાણીએ. ઘણા બધા લોકો બાબા સાહેબ વિશે ઘણી બધી વાત કરે છે, પણ આપણે બાળકોને સમજાય, લેડીઝોને સમજાય એવી સરળ વાત કરીશું. બધા બાળકોને હું પૂછું છું સવાલ, મને જવાબ આપજે. બાબા સાહેબને બધા લોકો ઓળખો છો? એને શું કર્યું આપણા માટે? સંવિધાન લખ્યું, બંધારણ લખ્યું, જેને સાદી ભાષામાં બંધારણ કહીએ છીએ. બંધારણનું કોઈને મહત્વ ખબર છે? નહીં. તો આપણે આજે એ સમજશું, બરોબર? કે આપણા દેશનું નામ શું છે? ભારત. તો ભારત દેશ કેવી રીતના ચાલશે ને એની સિસ્ટમ છે ને એને બંધારણ કહેવાય. બધાને સમજાયું કે આપણો દેશ કઈ રીતના ચાલશે એના નીતિ નિયમ બનાવ્યા, કાયદાઓ બનાવ્યા. તો આપણે બંધારણ વાંચીએ તો આપણે શું સમજાય? આપણો દેશ કેવી રીતના ચાલે છે એની સિસ્ટમ સમજાય. બરોબર? બરોબર વાત છે એમની. જો બાળકોએ અંદર અંદર હસવાનું નહીં, બરોબર? હવે એ નીતિ નિયમ સમજીએ તો શું થાય? આપણે બધા લોકો સમજતા હોય કે આપણે સારું ખાઈએ તો તાકાત મળે, આપણે કસરત કરીએ તો તાકાત મળે. પણ હકીકતમાં તાકાત એટલે શું ખબર છે તમને બધાને? તાકાત છે ને આપણે બાબા સાહેબ દઈ જ ગયા છે. બંધારણ વાંચીએ ને એટલે આખા દેશની સિસ્ટમ સમજાય અને આપણે કોઈ બી અધિકારીની સમકક્ષ જઈને બોલી શકીએ અને આપણા હકો આપણે મેળવી શકીએ. આ જે તાકાત છે ને એ તમામ તાકાત કરતાં સૌથી વધારે તાકાત છે. તો સમજાયું તમને બધાને? આપણે તાકાત જોતી હોય તો શું કરવાનું? સંવિધાન વાંચવાનું. તમારી ઉંમર થોડીક નાની છે પણ મગજમાં આટલી વાત બેસાડી લ્યો કે થોડાક વર્ષો પછી જોવું, થોડુંક સમજાય એટલે આપણે સંવિધાન આખું પહેલા પાનાથી લઈને છેલ્લા પાના સુધી વાંચવાનું છે. 300 રૂપિયાની નકલ આવે છે, એક જ નકલ લઈએ આપણે એટલે આપણા મમ્મી, પપ્પા, ભાઈ, બેન બધા વાંચી શકે, અડોશ પડોશના બધા વાંચી શકે. અને આટલી 300 રૂપિયાની એક નકલમાં 10, 20, 30 લોકો, ઘણા બધા લોકો વાંચી શકશે અને એટલામાં આખું જીવન પરિવર્તન થઈ જશે. સ્ત્રીઓને બી, મારી લેડીઝોને બી એ જ વિનંતી છે કે ઘરમાં એક સંવિધાન વસાવવાનું, અથવા કોઈ પાસે હોય તો નકલ લઈ આવવાની. આપણે ગુજરાતીમાં જ મળે છે અને સરળતાથી સમજાઈ જાય એવું છે. લેડીઝોને તો સમજાશે અને લેડીઝો વાંચશે એટલે એના છોકરાઓને બી સમજાવી શકે નાની ઉંમરના. આ લોકોએ હજી 2-4 વર્ષમાં વાંચતા અને સમજતા થઈ જશે. તો આટલું મગજમાં બેસાડી ગયો. બસ હું આજે જે તમને વાત કહું છું એટલી મગજમાં બેસી જશે કે આજ નહીં તો કાલ ગમે ત્યારે આપણે સંવિધાન વાંચવાનું છે, સમજવાનું છે, એનેથી આપણે તાકાત મળશે. આટલી સિમ્પલ વાત મગજમાં બેસાડી લેશો, આ તમને મોટા થઈને કામ લાગશે, લાગશે અને લાગશે. બરોબર? અને બીજી વસ્તુ, આપણે સાવિત્રીબાઈને ઓળખીએ છીએ બધા. એ શું છે? નહીં, એ ટીચર હતા. સોરી, માતા રમાઈભાઈ. માતા રમાઈભાઈ છે. ઓકે ઓકે.